તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને, જય માતાજી. આપણે રવિવાર છે એટલે પાછા બધા મિત્રો નીકળી ગયા છીએ ફરવા, બરોબર. તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે પાછું. આજે આપણે બધા બંકા આવી જશે અને હવે નીકળીએ, બરોબર. મિસ્ટર કિરણ, મિસ્ટર સેદાજી આજ તો ભગોજી આયા છે. હરિયા બરિયા નખાયા છે પાછા બાઈકોમાં. જો બધાને એક્ટિવામાં હરિયો આવી ગયું છે, દોરી બોરી વાગેના. આપણને દિલીપભાઈ ઠાકોર મળ્યા છે. તો જય માતાજી મિત્રો. અમે જઈએ છીએ રેવા ભરવા અને અમારા ભાઈઓ ભેગા થઈ ગયા છે અમને ફરીથી એકવાર ઘણા રેવા પછી. તો તમને પણ જય ગોગા મહારાજ મિત્રો. જય ગોગા. ચલો તો તમે રવિવાર ભાઈ આવો, અમે જઈએ છીએ આજે એક નવા લોકેશન ઉપર, તો જતા આવીએ, બરોબર. ચો પેલા સેલિબ્રિટી રવિવાર ભરવા ચો સુલતાનપુરા. એક ભાઈ આગળ એક ભાઈ પાછળ, બે જણા હંગાતા ને કરી અલગ અલગ મજા આવે ને. ચોકન રવિવાર ભરવા જોયો સુલતાનપુરા. બે શબ્દો કહેવાય કહી દે બ્લોગમાં. બ્લોગમાં તમે કેટલા નીકળ્યા છો? અમે હજી વડનગર નક્કી કરીએ છીએ જવાનું છે, કોઈ હાલ નક્કી નહીં. મેવલી ભેગા હતા કે હરિભા બાંધી. હા તે એવું કહેતા હતા તે, પણ ત્યાં જ જઈએ છીએ લગભગ તો. આખી ટીમ આવી જઈ છે, અમે નીકળીએ. શું જવાનું છે? ફાઇનલ લોકેશન નક્કી કરી દીધું છે. આપડે પાટણ જઈએ છીએ રાણકી વાવ જોવા અને પેલા એસબી હિન્દુસ્તાની ટીમ ના પાર્લર. કોશિશ કરશું મળવાનું, પેલી થશે મળી જાય. બરોબર. ફૂલસંગભાઈ આવી જશે. ફાઇનલી મિત્રો આપડે કોડા ચોકડી આવી ગયા છીએ. આ તો ગાય ઘા છોડી જ મેલી છે, કોઈની વાટ જોવા રહ્યા જ નહીં. હું કે છે આ તો કોઈને કેવા રહ્યા નહીં. આ તો આનો મેસેજ આવ્યો ને વાના પર માં જવાનું છે. હવે મળીએ જીદ્દા પાટણ જાય. મિત્રો આપડે હરિવાના પાર્લર આવી ગયા છીએ. જોઈ લો બધા. સેદોજી, લાલભા, ભગુજી શેઠ, વિપુલજી સ્ટાર. હરિભાનું પાર્લર છે, જોઈ લો. સ્ટુડિયો. આ ફૂલસંગી ચાય લેવા જાય. હરિભાની ચા મિત્રો, હરિભાની ચાય. હરિભાની ચા. હવે અમારો વિપુલજી હરિભાની ચા પીવે છે. કેવી લાગી જોજો, ટેસ્ટ કરજો. ચા વા પી લે. મિત્રો આપણે પાટણ સતી માતાના મંદિરે આવ્યા છીએ દર્શન કરવા માટે. ચલો દર્શન કરીએ. તો મિત્રો આપણા પાટણમાં સતી માતાના દર્શન કરીને હવે રાણકી વાવ તરફ જઈએ. ચલો મળીએ રાણકી વાવ લઈ. ઓકે ફૂલસંગ દર્શન બર્શન કરી લીધો ને લાલબા? દર્શન કરી દીધા. શું કે પાટણમાં આવી ગયા છીએ, રાણીકી વાવ જોવા. ચાલો તો મિત્રો આપણે ફાઇનલી પાટણ રાણકી વાવમાં આવી ગયા છીએ. ટિકિટ બિકિટ લઈ અને જઈએ અંદર, જોઈએ અને તમને બતાવીએ. બન્યા રહેજો બ્લોગમાં. આ નવા મહેમાનો ડાયરેક્ટ સીટ. ગુજરાતી વાળા ગુજરાતી નું જોઈ લેજો, હિન્દી વાળા હિન્દી નું જોઈ લેજો, અને આથી વધારે ભણેલા હોય એટલે ઇંગ્લિશ માં જોઈ લેજો.
વાંધોની બધી ડિટેલ આલી છે શાંતિ શાંતિ. અમારા વિપુલભાઈ બધા તમને કહેતા રહેશે. અંદર આવી જાય છે બધા માણસો. મસ્ત મજાની ફરવાની જગ્યા છે. કોઈક દિવસ આવજો. અમને તો આરે લઈને આવ્યા છે. પેલાની ટિકિટ ફાળવી જ હતી તો મિત્રો આપણે વાવની નજીક આવી ગયા છીએ જોવા. અંદર જઈને બધી જોઈએ ડિટેલમાં હું છે એ અંદર બધી. અહીંયા બધા બહારથી બધા આવું છે જોવા માટે. લોકેશન બહુ સરસ છે. અંદરથી આ બધું બતાવે પેલા બહાર. આવું કંઈક છે. વાવ બહુ ભવ્ય વાવ છે. અંદર તો મિત્રો આપણે જઈએ અંદર જોઈએ. જબરો ઉતરવાનો પગથિયા છે. હા વીઆઈપી પગથિયા છે રણટાણ. સરસ મજાનું જોજે લોકેશન કહો તો ગમે તે મજા આવી જાય એવું છે વાળું. બહુ મસ્ત લોકેશન છે. મિત્રો આપણને વિપુલભાઈ આ રાણકી વાવનો ઇતિહાસ કે તો મિત્રો હરીએ રાણીની વાવ ખરી એ પાટણમાં આવેલી છે બરોબર. અને આપણે જે રાણી ઉદયમતી ખરી એમને બંધાવેલી છે આ વાવ. 11મી સદીની અંદર બંધાવેલી છે બરોબર. અને એમના પતિ જે હતા રાજા ભીમદેવ પ્રથમ એમની યાદમાં આ વાવ બંધાવેલી છે બરોબર. અને આ વાવ ખરી સોલંકી વંશની અંદર બંધાવરાવેલી છે. બહુ જ જૂની વાવ છે કારણ કે 11મી સદીમાં બંધાવરાવેલી છે એટલે બહુ જૂની કહેવાય. બહુ જૂનો ઇતિહાસ કહેવાય. અંદર ટોટલ 7 માળની વાવ સારી બરોબર. બધી દિવાલો ઉપર અતિ સૂક્ષ્મ એકદમ કોતરણી કરી છે. દેવી દેવતાઓની મૂર્તિઓ ખરી એ વધારે પડતી છે આ સાઈડ જોવા. તમે જોઈ શકો છો. તો મિત્રો એવું કહેવામાં આવે છે કે સરસ્વતી નદી ખરી એમાં જે પૂર આવ્યું એમાં વાવ ખરી એ દટાઈ જઈ હતી બરોબર માટીની અંદર. એટલે એના પછી ભારત સરકારની ખરા પુરાતત્વ વિભાગની ફરીથી આ વાવ ખરી એ માટીને બધું કોમ માટી બહાર કાઢીને ખોદકામ કરીને પાછી આ વાવને ઉઘાડી કરેલી છે. અને એ વખતના સમયમાં પાણીનો સંગ્રહ કરવા માટે આવી વાવો એમ બનાવવામાં આવતી હતી. સંદેશ છે કે પહેલાંના સમયમાં એમ કે જે રાણીઓ હતી એ પોતાના રાજાનું મૃત્યુ થઈ જાય તો એની યાદમાં બધો ઐતિહાસિક સ્મારકો બનાવવાનું કામ કરતો હતો બરાબર. એટલે આ વાવ રાણી ઉદયમતીને એમના પતિની યાદમાં ભીમદેવ સોલંકીની યાદમાં બનાવરાવી હતી. અને હાલના જમાનામાં તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ જઈ છે. કોઈ કહેવા જેવું નહીં બરોબર. એટલે કોઈ લોબુ કેવું કોઈ લોબુ કેવું નહીં પણ
આટલો વાણીને વિરામ આલ દેવો જરૂરી છે. ચલો બાગમાં જઈએ તાણામાં થોડો ફોટોશૂટ કરીએ ને એવું બધું કરીએ. હા તો મિત્રો બહુ સરસ મજાનું ગાર્ડન છે હોય, સરસ મજાનું વાતાવરણ છે, ઘણો બધો પર્યટકો ફરી છે. તમે પણ આવો, મજા આવે એવી લોકેશન છે. મિત્રો આપણે પાટણ આણકી વાવમાં અંદર જોઈને જઈએ પાટણ શહેરમાં. પાટણનું પટોળું વરવાન છે મને. શું કેવું? જમીન પછી જઈએ એસબી હિન્દુસ્તાની ટીમ જોડે, જો હોય તો મુલાકાત કરશું. એકચ્યુઅલી પહેલા જમવા જવાનું છે, ના હોય તો પછી સીધા ઘેર, કારણ કે બહુ ભૂખ લાગી છે. આ તો નવા ભગુજી આયા નવા બગુજી આજના નવા બ્લોગમાં ભગુજી આયા છે. શું કેવું? ચલો મિત્રો આપણે સરસ મજાનું જમવાનું મગાવી દીધું છે, જમવા બેઠા છીએ આપણે બધા. આ ફૂલાયું અને ખાવાનું ચાલુ કઈ નહીં. લાલાઈ ગઈ બધા ચાલુ કરો. અરે વાંધો આલી જ નહીં. આવી ગયું, જમી લેવાળો. ચલો જમી લઈએ પેલા, સુખ શાંતિ. મસ્ત મજાનું જમવાનું છે, દાળ ભાત શાક રોટલી. હાજી મિત્રો, આપણે એસબી હિન્દુસ્તાની ટીમનું જે પૂર્વા સદીનું મંદિર છે તે આવી ગયા છીએ. ચલો દર્શન બર્શન કરાવીએ. દર્શન બર્શન કરી લો. આ મંદિર છે. ટીમના મેમ્બરો તો બધા આજે ચેલેન્જ વિડીયોમાં બિઝી છે, આજે મળવાનું નહીં સેટિંગ થાય, એના માટે રવિવાર સિવાય આવવું પડશે. આ મંદિર છે. તો મિત્રો આપણે સિદ્ધપુરમાં આવી જાય છીએ ખાલી ચા પીવા માટે. હવે ચા પી લઈએ અને તો અહીંથી હજી આજે જવાનું છે કડા. પીજો ચા, હાલો ફટાફટ. ચા છે ને? કોન્ટેક્ટ લીધો, ફોન કરી વગેરે. આપણે ચા આવી જઈ છે, ચા પી લઈએ પછી જવાનું છે. અહીંથી સીધું કડા જવાનું છે. બધા ચા પીવા માટે જ બેઠા છે. તો મિત્રો આપણે કડા સધી માતાના મંદિરે આવી ગયા, દર્શન બર્શન બધાને કરી લીધો. અને મને તો આવું કે પ્રોબ્લેમ થઈ ગયો તો ખબર નહીં ગઈ. પાર્કિંગની સિસ્ટમ લાયા કડાની. કડા સતી માતાનું મંદિર દર્શન કરી લો. તો મિત્રો આપણા સવારના નીકળ્યા હતા, તો પહેલા જ આ પાટણ સદીમાં દર્શન કરી, પછી રિટર્ન આવતા એસબી હિન્દુસ્તાની ટીમની આ નવા ઘરે જઈને એમનું શૂટિંગ ચાલુ હતું, એટલે વિડીયો કે એવું કંઈ બનાવવા મળ્યું નહીં, પણ ખાલી ફોટા ને એવું પાડીશું. પછી ત્યાંથી કડા જઈ અને હવે ઘેર આવ્યા છીએ, અંધારું થઈ ગયું છે. આટલો વ્લોગનો એન્ડ આલીએ છીએ, બરોબર? વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર? બગાજીનો અમુક